સુરેન્દ્રનગરના રાજસીતાપુરમાં બાળકને ન્યાય અપાવવા પરિવારે માંગ કરી છે। શાળા સંચાલક અને બસ ડ્રાઈવર સામે કાર્યવાહી કરવા પરિવારની માંગ છે। વીટીવી ન્યૂઝની ટીમ રાજસીતાપુરમાં માસૂમ વિદ્યાલય ખાતે પહોંચી હતી। વિદ્યાર્થીના મોત પછીથી શાળા બંધ હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 2 દિવસથી માસૂમ વિદ્યાલય બંધ હોવાનો ખુલાસો થયો છે। 300થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા 2 દિવસથી સુમસામ છે। શાળામાં 1 થી 8 ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરે છે। શાળા સંચાલકો માત્ર સંવેદના પાઠવી અને સંતોષ માની રહ્યા છે। જવાબદાર લોકોને એ પણ નથી ખબર કે બસમાં કેટલા બાળકો સવાર હતા, બસમાં અટેન્ડન્ટ હતા કે નહીં તેનાથી પણ સંચાલકો અજાણ છે। 14,000થી પણ વધુ ફી ઉઘરાવતી શાળાને વિદ્યાર્થીઓના જીવની ચિંતા નથી। ટીવીની ટીમ હાલ ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે જે પરમ દિવસે વહેલી સવારે જે ઘટના ઘટી હતી, ચાલુ બસમાંથી એક બાળક પડી જતા બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું। હાલ આપણે ઓમ શાંતિ માસૂમ વિદ્યાલય ખાતે છીએ અને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એ જ બસ છે કે જે એક માસૂમ બાળકનો ભોગ લીધો છે। પરંતુ અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કે જે આ ઓમ શાંતિ માસૂમ વિદ્યાલયની બસ છે તેના 21 વર્ષ જૂની આ બસ છે, ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓ દ્વારા કઈ રીતે આપવામાં આવ્યો છે? આટલી જૂની બસ છે, ગઈકાલે પણ આપણે બસ બતાવી હતી, ખૂબ જ ખખડધજ હાલતની આ બસ છે, તો આને કઈ રીતે ફિટનેસ સર્ટિફિકેટ મળ્યો છે? સાથે જ શાળા સંચાલકોના ચહેરા પણ 1% એવું અસર નથી કે ભાઈ કોઈ બાળકનો જીવ ગયો છે, એની સંવેદના હોય, માત્ર સંવેદનાનો દેખાડો કરી રહ્યા છે શાળા સંચાલકો। અને જે પ્રકારે તમે નજરો જોઈ રહ્યા છો માસૂમ વિદ્યાલય છે, અહીંયા જે 300થી વધુ વિદ્યાર્થીઓની જે કિલકારી ગુંજતી હોય છે, પરંતુ પરમ દિવસે બનેલી ઘટનાથી 2 દિવસથી શાળા બંધ છે અને જેને લઈને જ આજે પણ અત્યારે 7:30 વાગે જેટલો સમય થયો છે ને હાલ પણ શાળા બંધ છે। સવાલો અહીંયા અનેક થઈ રહ્યા છે। આ પ્રકારની જે ખાનગી શાળાના સંચાલકો છે તેના પર તંત્ર દ્વારા ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? માત્ર તંત્ર દ્વારા તપાસના નામે નાટકો કરવામાં આવતા હોય છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા વીટીવીના કેમેરા સામે તે પણ બોલી શક્યા નતા। તેઓએ માત્ર એવું જ કીધું કે અમે તપાસ કરી રહ્યા છીએ, પરંતુ કેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, બસની અંદર એટેન્ડન્ટ હતા કે કેમ, આ બધા જ સવાલો છે। અને આવી ખખડધજ હાલતની બસને આરટીઓ વિભાગ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ કઈ રીતે આપવામાં આવતો હશે? આવા માસૂમ બાળકોના જીવ લેનારા શાળા સંચાલકો સામે સરકાર ક્યારે કડકમાં કડક કાર્યવાહી કરશે? સાથે જ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ પોતાની મિલીભગત અને સાંઠગાંઠથી આવી શાળા સંચાલકો સામે કાર્યવાહી કરતા નથી, માત્ર ચંદ રકમોમાં આ લોકો સાથે વેચાઈ જતા હોય તે પણ એક સત્ય હકીકત છે। પરંતુ હવે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી ક્યારે થશે? કારણ કે ખાંભડા ગામના એક માસૂમ બાળકનો આ શાળા સંચાલકોની બેદરકારીના કારણે ભોગ બન્યો છે, તેનો પરિવાર બાળક વિહોણું થઈ ગયું છે। ત્યારે હવે આ શાળા સંચાલકો પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? સાથે જ આરટીઓ દ્વારા જે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એ અધિકારી પર પણ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? અહીંયા 300થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે, 12,000થી વધુ ફી ઉઘરાવવામાં આવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓના જીવનું જોખમ સાથે જે રમત રમી રહ્યા હતા તેના પર હવે કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે પણ એક સવાલ છે। હાલ તમે જે પ્રકારે બસ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ બસની હાલત પણ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ, ખૂબ જ ખખડધજ હાલતની આ બસ છે અને બસના કોઈ પણ એંગલથી એ બસ એવું નથી કે આ બસ સારી હાલતમાં હશે। ભલે આ બસ વિદ્યાર્થીને લેવા જતી હશે કે કેમ એ પણ એક સવાલ છે, પરંતુ બસની હાલત તમે જુઓ, હું કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને તમને દ્રશ્ય બતાવે કે આટલી ખખડધજ હાલતની બસો આ પ્રકારે શાળા દ્વારા ચલાવવામાં આવતી હશે તો બાળક જે વિદ્યાર્થીઓ છે તેના જીવન સાથે રીતસરના ચેડા કરવામાં આવે છે। તો આવી શાળા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? તંત્ર ક્યારે જાગશે? સરકાર ક્યારે જાગશે? અને સરકાર આવા લોકો સામે ક્યારે એક્શન લેશે? ખૂબ જરૂરી બન્યું છે। હું તમને હજુ પણ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે, આ બસની હાલત તમે જુઓ, GJ03Y0262 નંબરની બસ છે, તેમાં કોઈ સીટ તો નથી, બીજા કોઈ ઉપયોગ માટે લેવાતી છે, પરંતુ આવી જ બસો આમની પાસે કેટલી છે? બધી બસોનું રજીસ્ટ્રેશન છે કે કેમ, ફિટનેસ છે કે કેમ, અંદરથી બસની હાલત કેવી છે? અહીંયા આપણે પહોંચ્યા છીએ, પરંતુ શાળાનો ગેટ બંધ છે અને અહીંયાથી બસો અત્યારે એક પણ બસ અહીંયા છે નહીં, માત્ર જે અકસ્માત સર્જનારી બસ છે, સાથે એક અન્ય બસ છે અને અત્યારે એક બસ છે તે જઈ રહી છે। બીજી કેટલી બસો છે? આ બસો દ્વારા તેની તમામ પ્રકારની ડોક્યુમેન્ટની જે માહિતી છે તે છે કે કેમ, તમામ ડોક્યુમેન્ટ, ફિટનેસ સર્ટિફિકેટ હોય, વીમો હોય, પીયુસી હોય, લાયસન્સ હોય, આ બધા જ ડોક્યુમેન્ટ છે કે કેમ? અને જે ખરેખર અંદરથી બસની હાલત કેવી છે? માત્ર ફિટનેસ સર્ટિફિકેટ જે તંત્ર દ્વારા આપી દેવામાં આવતું હોય, પરંતુ તેની વાસ્તવિકતા તપાસવામાં આવતી નથી। અને તમે આ બસ જુઓ, બસની હાલત જુઓ, અને આ રીતે જે વાહનો ચાલે છે તેના પર હવે તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરશે? સરકાર ક્યારે જાગશે? અને જે માસૂમ બાળકનો ભોગ લેવાયો છે, હવે કોઈ અન્ય માસૂમ બાળકનો ભોગ ન લેવાય
તે માટે તંત્ર સજાગ બને અને જે વિદ્યાર્થીનો વાલી છે તેના પરિવારને ન્યાય ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ સેવાઈ રહ્યો છે. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, ધાંગધ્રા.